હેલો ફ્રેન્ડ્સ, આપના સૌના માનીતા અને લાડકા ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે. ગણપતિ બાપાનું નામ આવે એટલે મોદકની યાદ તો પહેલી જ આવે. મિત્રો, બજારમાં જઈને મીઠાઈ લાવવાની કોઈ જરૂર નથી. આજે હું તમને એકદમ ઇઝી મોદકની રેસીપી બતાવી રહી છું. મિત્રો, આ મોદક બનાવવા માટે ઘઉંનો લોટ, ગોળ અને ઘી તો ઘરમાં હશે જ. તો તમે આ રેસીપી તરત અને ફટાફટ તૈયાર કરી શકો છો. મિત્રો, આ પાછળ પણ મેં ગુજરાતી રસોઈ ચેનલ ઉપર મોદકની રેસીપીઝ અપલોડ કરી છે. એની લિંક ઉપર આઈ બટનમાં આપી છે, તો તમે એ જોઈને પણ તૈયાર કરી શકો છો. મિત્રો, તમે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે કે નથી કર્યું મિત્રો, તો તરત જ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો. મોદક બનાવવા માટે આપણને જોઈશે 2 કપ ઘઉંનો લોટ, 1 કપ ઘી, 1.5 કપ ગોળ, બદામના ટુકડા, કાજુના ટુકડા અને 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર. કઢાઈમાં આપણે થોડું ઘી ગરમ કરવા માટે મૂકીશું. મિત્રો, આપણે ઘી નાખતી વખતે 1/2 કપ જ ઘી નાખીશું. પછી આપણને જ્યારે જરૂર લાગે તો આપણે ઘી એડ કરી શકીએ છીએ. હવે ઘી ગરમ થાય કે આપણે લોટ નાખીશું. મિત્રો, અહીંયા આપણે ઘઉંનો લોટ પણ નોર્મલ રોટલી માટે વાપરીએ છીએ, એ જ વાપરવાનો છે. આ લોટને આપણે લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકતા રહીશું. મિત્રો, અહીંયા મને થોડું ઘી ઓછું લાગે છે, એટલે હું થોડું ઘી એડ કરીશ. ઘી તમે એકદમ નાખી દેશો ને તો તમારું કદાચ મિશ્રણ પાતળું થઈ શકે છે, એટલે જરૂર લાગે એમ તમે ધીરે ધીરે ઘી એડ કરતા જજો. લોટ શેકાઈ જશે ને કે એક અલગ જ સ્મેલ આવશે, એટલે તમે સમજી લેજો કે તમારો લોટ સારો શેકાઈ ગયો છે. હવે એમાં આપણે બદામના ટુકડા નાખીશું, કાજુના ટુકડા, તમે જોઈએ તો પિસ્તાના ટુકડા પણ નાખી શકો છો. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરીશું. આ શેકતી વખતે પણ ગેસ આપણે લો રાખવાનો છે. હવે ગેસ સ્વિચ ઓફ કરીને કઢાઈને આપણે ગેસ ઉપરથી ઉતારીને બાજુ પર મૂકીશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણા લોટનું ટેક્સચર આ પ્રમાણે દેખાવું જોઈએ, એટલે તમારું આ લોટ થોડો ઓઇલી દેખાવો જોઈએ. હવે આ મિશ્રણ જ્યારે થોડું ગરમ હશે ત્યારે આપણે ગોળ નાખીશું. મિત્રો, જો ગોળ તમારો સોફ્ટ હોય તો ઠીક છે, નહીં તો તમે ગોળનો ભૂક્કો કરીને નાખશો ને તો તમારો ગોળ જલ્દીથી આ લોટમાં મિક્સ થઈ જશે. ગોળ નાખ્યા બાદ આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, આ મોદક બનાવતી વખતે આપણે ઘી કેવું ધીરે ધીરે નાખતા ગયા ને એ જ રીતે ગોળ પણ આપણે ધીરે ધીરે નાખતા જઈશું. આ મિશ્રણ ગરમ હોવાથી ગોળ અંદર જલ્દીથી મેલ્ટ થઈ જશે. જો ગોળ મેલ્ટ ના થાય તો તમે ધીમા ગેસ ઉપર આ મિશ્રણને ફરીથી ગરમ કરી શકો છો. આ મિશ્રણ આપણું આ રીતે બાઇન્ડ થવું જોઈએ. ના થાય ને મિત્રો, તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે થોડો ઘી અથવા દૂધનો ઉપયોગ કરીને આ લોટ બાઇન્ડ કરી શકો છો. તૈયાર કરેલા આ મિશ્રણને આપણે મોદકના મોલ્ડમાં નાખીને મોદક તૈયાર કરીશું. જોઈને મિત્રો, કેટલા ઓછા સામાનમાં અને ઓછી મહેનતમાં તમે આ મોદક તૈયાર કરી શકો છો. અને મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ મોદક જરૂરથી બનાવજો અને એના પિક્ચર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર મારા જોડે જરૂરથી શેર કરજો. ઇઝી અને ઇન્સ્ટન્ટ મોદક તમારા માટે તૈયાર છે. મારા વહાલા ગુજરાતી રસોઈ પરિવારજનોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો ધન્યવાદ. આવતા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.